એક ગામમાં રાજુ અને મનીષ નામના બે મિત્રો રહેતા હતા. બંને બાળપણના મિત્રો હતા અને એકબીજાના પરમ સ્નેહી. તેઓ સ્કૂલ સાથે જતા, શાળા પછી સાથે રમતા અને ઘણીવાર પોતાના મોજા વહેંચતા. તેમની મિત્રતા ગામમાં પ્રખ્યાત હતી. લોકો એમના સંબંધને તાકાતનું ઉદાહરણ માનતા. રાજુ ખૂબ જ સમજદાર હતો, જ્યારે મનીષ આનંદી અને સહજ સ્વભાવનો હતો. બંને એકબીજાને સમજી શકતા અને એકબીજાના સારા મંજેલા સમયે સાથે ઊભા રહેતા. એક દિવસ ગામમાં કોઈ અજાણ્યો સંદેશો ફેલાયો કે નજીકના જંગલમાં ઘણી બધી મોજ છે. લોકો જંગલમાં જઈને મોજ માણવા જતા હતા. રાજુ અને મનીષે પણ નક્કી કર્યું કે તેઓ જંગલની સફર કરશે. સવારનો સમય હતો. બંને મિત્રોએ ટિફિન તૈયાર કર્યું અને પાણીની બોટલ સાથે જંગલ તરફ ચાલ્યા. જંગલ પહોંચીને તેઓએ સુંદર પક્ષીઓને જોઈ, મીઠા ઝરણા સાંભળ્યા અને અનેક રંગીન ફૂલોથી ખુશ થઈ ગયા. તેઓએ જંગલની સુંદરતા માણવા માંડી અને સમય કેવી રીતે પસાર થયો તે જાણ ન પડી. જંગલની અંદર થોડીવાર પછી તેમને એક ખાડો દેખાયો. ખાડામાં મોટું કુંડા ભરેલું હતું. મનીષે આનંદથી કૂદવાનો પ્રયત્ન કર્યો, પણ તે ખાડામાં પડી ગયો. રાજુનો જીવ તો જાણે હાથમાં આવી ગયો. મનીષ ખાડામાં કેદ હતો અને સહાય માટે બૂમો મારી રહ્યો હતો. રાજુએ તરત જ મનીષને મદદ કરવા માટે વિચાર્યું. પહેલાં તો તેણે ઉકેલ કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ તેણે નક્કી કર્યું કે રાજુએ મનીષને આશ્વાસન આપ્યું અને ગામ તરફ દોડી ગયો. ગામમાં પહોંચીને રાજુએ લોકોની મદદ માગી. ગામના કેટલાક મજબૂત લોકો સાથે રાજુ તરત જ પાછો જંગલમાં ગયો. મનીષ હજુ પણ ખાડામાં જ હતો અને તે નિર્વિકલ્પ લાગતો હતો. ગામના લોકો સાથે મળીને કાંસકો અને દોરડા લઈને આવ્યા. તમામે મળીને પ્રયત્ન કર્યો અને મનીષને સલામત રીતે બહાર કાઢ્યો. મનીષ ખૂબ જ ડરી ગયો હતો, પણ પોતાના મિત્ર રાજુના હૃદયપૂર્વક આભારી હતો. આ ઘટનાએ રાજુ અને મનીષની મિત્રતાને વધુ મજબૂત બનાવી. મનીષે સમજી લીધું કે સાચો મિત્ર તે જ છે જે ખરાબ સમયે તમારો સાથ છોડે નહીં. આ ઘટનાના પછી રાજુ અને મનીષ વધુ ઘનિષ્ઠ બન્યા. આ કથા એ સિદ્ધાંત પર આધાર રાખે છે કે સાચા મિત્રો સમયે ઓળખાય છે. જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે, પણ સાચા મિત્રો ક્યારે આપણું સાથ નથી છોડતા. તેમની મદદ અને પ્રેમ આપણને જીવનના દરેક પડકારો સાથે સજજ રીતે લડવા માટે તૈયાર કરે છે. મિત્રતા એ જ જીવનની સચ્ચાઈ છે. સંસારના તમામ સુખો અને દુઃખો સાથે સાચા મિત્રનો સાથ હોય તો દરેક ક્ષણ સુંદર બની જાય છે. સાચો મિત્ર આપણને નિરાશામાંથી બહાર કાઢી શકશે, આપણને જીવનમાં સાચો માર્ગ બતાવશે અને સાથે સાથે આપણને ખુશીઓ આપશે. આ રીતે રાજુ અને મનીષની કથા એ વાતને પ્રદાન કરે છે કે જીવનમાં સાચો મિત્ર આપણી સૌથી મોટી દોલત છે. જંગલની આ ઘટનાએ બંનેને એ સત્ય સમજાવ્યું કે સાચા મિત્રો ક્યારે આપણી સાથે છે, તે કેવી પણ પરિસ્થિતિ હોય. મિત્રતા એ જીવનની સૌથી મૂલ્યવાન વસ્તુ છે અને જેની પાસે સાચા મિત્રો છે, તે ખરેખર સમૃદ્ધ છે.